નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં બજારોમાં અવનવી ગરબીઓનું વેચાણ જોવા મળ્યું છે, જેમાં ગરબીને મહિલાઓ દ્વારા આ નવી ડિઝાઇનોમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી। વડોદરા શહેરના ગરબા ખૂબ જ લોકપ્રિય અને વિખ્યાત છે, ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ઠેકાણે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે માતાજીની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે, ત્યારે ગરબીઓનો પણ ખૂબ જ મહિમા રહેલો છે। ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા યા પાર્ક વિસ્તારમાં આવેલા બજારમાં નવરાત્રીમાં ગરબીઓનું ખૂબ જ મહિમા છે, ત્યારે વડોદરા શહેરના બજારમાં તૈયાર અવનવી ગરબીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે પહેલાના જમાનામાં સાદી ગરબીનું વેચાણ થતું હતું, ત્યારે હવે જમાનાની સાથે ગ્રાહકોની ડિમાન્ડ વધતા બજારોમાં અવનવી ગરબીનું વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ ગરબીને ખૂબ જ સુંદર અને કલાત્મક તૈયાર કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં આ વર્ષે માતાજીની સ્થાપના કરતા માઈ ભક્તો માટે ગરબીઓનું ખૂબ જ કલાત્મક ગરબીઓ સાથે આ વર્ષે બજારમાં દરવાજા ખોલી માતાજીનો દીવો થાય તે માટે અવડાવી ગરબી બજારમાં જોવા મળી છે। અવનવી ગરબીઓ બજારમાં જોવા મળી રહી છે। બજારમાં ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ સરસ અને કલાકમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ શરૂ થઈ ગયું છે। આ ગરબીઓ ₹100 થી શરૂ થઈને 500 સુધીની અવનવી ગરબીઓ મળી રહી છે। વધુમાં વેપાર